પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ. જનમન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે ઓન રેકોર્ડ વાતચીત કરવા માટે આપણી વચ્ચે એવા વ્યક્તિ વિશેષ છે કે જો તદ્દન ગરીબ કહી શકાય એવા પરિવારમાં એમણે જન્મ લીધો છે. ખેડૂત પુત્ર છે, ક્ષત્રિય સમાજના આગેવાન છે, અભ્યાસમાં એટલા તેજસ્વી કે તેઓ ડૉક્ટર બન્યા, સરકારમાં સનદી સેવાઓ આપી, મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા ત્યારે એમના ખાસ ફરજ પરના અધિકારી પણ હતા. પણ લોક કલ્યાણને સમર્પિત થવાનો એમનો જે જીવ હતો, એમણે સરકારી નોકરી છોડી દીધી અને પછી રાજકીય ક્ષેત્રમાં સક્રિય રાજકારણમાં આવ્યા. 2 વાર ધારાસભ્ય તરીકે જીતી ચૂક્યા છે. અત્યારે પણ તેઓ ધારાસભ્ય છે. ભારતીય જનતા પક્ષનો ગઢ કહેવાય એવા ગાંધીનગર મત વિસ્તારની અંદર તેમના કારણે 2017 પછી જ્યારથી ચૂંટાયા ત્યાર પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા ઉપરાંત સહકારી સંસ્થાઓ ક્યાંય પણ એમણે ભારતીય જનતા પક્ષને ફાવવા દીધી નથી. કહી શકાય કે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. એવી સંગઠનને એમણે એવું નેતૃત્વ આપ્યું છે. એવા ડૉક્ટર CJ ચાવડા આપણી વચ્ચે છે. ડૉક્ટર CJ ચાવડા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જનમન ઇન્ડિયામાં સ્ટુડિયોમાં વાતચીત કરવા માટે. લોકો આપને હુલામણા નામે CJ પણ કહે છે, સરકારની અંદર આપને ચાવડા સાહેબ પણ કહે છે. અમે CJ કહીશું, અમારો આદર એવી રીતે વ્યક્ત કરીશું. CJ, સૌ પ્રથમ મારો એવો પ્રશ્ન છે કે આપ અત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો કોંગ્રેસના ઉમેદવાર તરીકે. સમગ્ર દેશનું ધ્યાન એકદમ VVIP સીટ છે ગાંધીનગર, એના ઉપર છે. આપ જેને ટક્કર આપી રહ્યા છો એ એક સામર્થ્ય ધરાવતું ભાજપનું નેતૃત્વ, એમની પાછળ તમામ પ્રકારની શક્તિઓ છે અને એની સામે આપે એક ક્ષત્રિયને છાજે એવી રીતના ટક્કર આપવાનો મનસૂબો ઘડ્યો છે અને મેદાનમાં છો. કેવી લાગણી થાય છે? લાગણીમાં વિશેષ કંઈ થાય એમ નથી, એટલા માટે કે આ મારી લડાઈ કોઈ અમિતભાઈ શાહ કે કોઈ રાષ્ટ્રીય નેતા સાથે એ લડાઈ નથી. મારી જે લડાઈ છે કે જે લોકશાહીની લડાઈ છે એ એક વિચારધારા સાથેની લડાઈ છે. હું જે વિચારધારામાંથી આવું છું એની વિરાસત ખૂબ મોટી છે. જે ગાંધી, સરદાર, લાલ, બાલ અને પાલ, વીર ભગતસિંહ, સુખરામ, ખુદીરામ બોઝ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને 18 વર્ષ જેલ ભોગવી અને 18 વર્ષ શાસન કર્યું, દેશને સુશાસન આપ્યું, એવા જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, આવા અનેક નેતાઓની જે વિરાસત ધરાવે છે એવી પાર્ટી અને એવી વિચારધારામાંથી હું કોંગ્રેસના એક કેન્ડિડેટ તરીકે ચૂંટણી લડવા સંભવિત રીતે જઈ રહ્યો છું. મને ગર્વ છે. સામે જે પક્ષે લડવાનું છે ભાજપની વિચારધારા સાથે લડવાનું છે. હવે કોંગ્રેસની વિચારધારા અને ભાજપની વિચારધારા, આ બંને વિચારધારાની લડાઈ છે, એના લેખાજોખા પબ્લિક કરવાની છે. એટલે પબ્લિક મારી સાથે હશે તો સામે ગમે તેટલું સામર્થ્ય વ્યક્તિ હોય એની અમને કંઈ પડી હોતી નથી અને હું ચૂંટણી જીતીને બતાવીશ, લડીશ. તો મને કહો, આપની વાત સાચી છે, આપ ક્ષત્રિય છો છતાંય બહુ મૃદુભાષી છો, પણ અંદરથી મક્કમ છો. તમારું સૌમ્ય વ્યક્તિત્વ છે. રાજકારણમાં નેતા તરીકે જીતવા માટે આજકાલ આ બધા નબળા પાસા ગણાય, આમ છતાંય તમે જીતો છો અને તમારા આવ્યા પછી જે રીતના કોંગ્રેસનો ગઢ મજબૂત બન્યો છે, ખાસ કરીને તમારા મત વિસ્તારની અંદર, તો એ શું અંદર રહસ્ય છે? આપે સૌ પ્રથમે એમ કહ્યું કે આપ ક્ષત્રિય છો પણ મૃદુ છો, તો આપણે મારે ગૌરવ સાથે કહેવું છે કે ક્ષત્રિય એટલે ફક્ત લડાયક જ નહીં, લડાયક ફક્ત મેદાનમાં, પરંતુ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આવી અનેક વિભૂતિઓ ક્ષત્રિય સમાજમાં જન્મી છે. રાજા ભોજ, પડદુકભંજન રાજા ભોજ, રાજા વિક્રમ, પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, એક છત્રપતિ શિવાજી મહારાજ, આવા ક્ષત્રિય સમાજમાં લડાયક, મૃદુ અને આખી સંસ્કૃતિનું નિર્માણ કરવાવાળા લોકો પેદા થયા છે. એ સમાજ અને એ ભારતીય સંસ્કૃતિમાંથી હું આવું છું, એટલે મને એ બાબતનું ગર્વ છે. અને મૃદુ ભાષા એટલા માટે કે આપણે શાસન લોકશાહીમાં કરવા જઈ રહ્યા છીએ. લોકશાહીમાં આપણે લોકોના દિલ જીતવાના છે. લોકોના દિલ આપણી ભાષા, આપણી વર્તણૂક, આપણી નીતિ, આપણી વ્યવહારિકતા અને આપણી ગાંધી સરદારની વિચારધારા અને લોકોના કામ અને સેવા કરીને આપણે ચૂંટણીઓ લડવાની હોય છે અને નેતાગીરી કરવાની હોય છે. એટલે એ સ્વીકારીને
મેં સનદી નોકરી છોડીને રાજકારણમાં એટલા માટે જ આવ્યો છું. અત્યારે આપના મત વિસ્તારની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ કેવી જોઈ રહ્યા છો આપ? મારા મત વિસ્તારમાં 7 મત વિભાગ આવે છે. એમાં ગાંધીનગર ઉત્તર, જ્યાંથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું ત્યાં, અને કલોલ, જ્યાં બળદેવજી ઠાકોર અમારા ધારાસભ્ય છે, અને સાણંદ, આ ગ્રામ્ય વિસ્તારની જે 3 બેઠકો છે એ 3 બેઠકોમાં કોંગ્રેસ ખૂબ મતોથી આગળ રહેવાની છે. ઓકે. ચાહે ગમે તે અમિતભાઈ શાહ સાહેબ લડતા હોય કે બીજું કોઈ પણ લડવાનું આવ્યું હોત તો પણ અહીંયા 3 બેઠકોમાં અગ્રેસર રહેવાના છીએ. જે શહેરી વિસ્તારની 4 બેઠકો રહી એ 2014ની જે લોકસભાની ચૂંટણી થઈ એ એક અપવાદ હતો, એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદીનું વાવાઝોડું હતું. નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતી છે ને ગુજરાતના વડાપ્રધાન બનવાના છે એવી ગુજરાતીઓમાં લાગણી પણ પેદા થઈ હતી. એટલે એ ઘણા બધા પરિબળોને કારણે, અને એ વખત યુપીએની સરકાર ભ્રષ્ટાચારી છે એવી છાપ ઊભી કરવામાં મોદી સાહેબ બહુ સફળ રહ્યા હતા, અને પોતે આવશે તો પ્રજાનું અચ્છે દિન લાવશે એ વાતો મૂકીને બહુ સારા મત એ લોકો લઈ ગયા હતા શહેરી વિસ્તારમાં. પણ શહેરી વિસ્તારના લોકોએ પણ આ વખતે જોયું કે જે જુમલા સરકાર હતી, જે બોલ્યા એમાંનું કંઈ વર્ત્યા નથી. 15 લાખ જમા કરવાની વાત હતી, થઈ નથી. દર વર્ષે 2 કરોડ યુવાન બેરોજગાર છે અને રોજગારી આપવાની વાત થઈ હતી, પરંતુ 45 વર્ષમાં ન થયું એટલી બેરોજગારી વધી છે. મહિલા સુરક્ષાની વાત હતી, એમાં પાછી પાની થઈ છે. આવા અનેક મુદ્દાઓથી શહેરીજનો પણ હવે સમજી ગયા છે કે અસલ જે સોનું હતું એ જ સોનું રહેવાનું છે. એટલે જે કોંગ્રેસ હતી એ જ કોંગ્રેસ આપનું કલ્યાણ કરશે. એ મુદ્દા પર અમે લડીશું તો શહેરી વિસ્તારમાં પણ સારા મત મેળવીને અમે આ સીટ જીતી બતાવશું. પણ આમ છતાંય એક લોકમાનસ તમે જુઓ, ચૂંટણી શાસ્ત્ર આખું જુદું હોય છે, વાસ્તવિક પરિસ્થિતિ જુદી હોય છે. લોકોના મન પર કબજો, મન અને હૃદય બંને પર કબજો જમાવવાની ભારતીય જનતા પક્ષના નેતાઓની આવડત છે. એના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો આજે પણ નથી જોવા મળતું કે એ જે રીતની ભારતીય જનતા પક્ષ તરફથી જોક હજી હોય. બીજું, ગાંધીનગરની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ એક પણ વખત આ બેઠક જીતી નથી, લોકસભાની વાત કરું તો એવા કયા પરિબળો કહી શકાય કે જે આપની તરફેણમાં હશે આ વખતે? તમે એક જુઓ કે 2014ની લોકસભાની જે ચૂંટણી થઈ એટલી ખરાબ રીતે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે નથી. 2014ની લોકસભાની ચૂંટણી પછી 2017ની જે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે લાલકૃષ્ણ અડવાણીજી 4,82,000 મતોની સરસાઈથી એ બેઠક વિધાનસભા વખતે 2,40,000 આવીને અટકી છે. 2,40,000 આવીને અટકી એનો મતલબ એ થયો કે અમારે આ સીટ જીતવી હોય તો બીજા 1,20,000 મત એમના કાપીને અમારામાં ઉમેરવા પડે. તો 1,20,000 મત અમે ક્યાંથી એમના ઓછા કરાવી શકીએ? કયા મુદ્દાઓને આધારે ઓછા કરાવી શકીએ? અમારી જે વિચારધારાવાળા લોકોનું છે એનું વોટિંગ કઈ રીતે વધારે કરાવીને અમે ગાળો ઓછો કરી શકીએ? આ બધાનું સંકલન કરીને અમે 100% આવી છે. તો આપનું કુલ મળીને ચૂંટણી તમે જીતવા માટે ઉતર્યા છો મેદાનમાં, બરાબર છે? જીતવાનું છે. અને તો તમારો એક વ્યૂહ તમે ચોક્કસ ઘડ્યો છે, એમાં લોક સમસ્યાઓ ઉપર વિચાર કર્યો છે, તમારા સંગઠનની બાબતોની ચર્ચા કરી છે, કઈ રીતના લોકમાનસને ઘડવું, કઈ રીતે કેટલીક બાબતો તમારી સાચી જેવી સમજાવી. તો એ વ્યૂહ શું છે? તમે છેલ્લા 5-1 વર્ષથી જોતા હશો કે ઉપર ભારતીય જનતા પક્ષની સરકાર છે, અહીંયા પણ ભારતીય જનતા પક્ષની સરકાર છે, અમદાવાદ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પક્ષની છે. આ બધી પરિસ્થિતિ હોવા છતાં અને એમને જે વાતો મૂકી હતી એ બંનેની સરખામણી કરીએ તો પ્રજા આજે સમજે છે કે આમાંનું કશું જ થયું નથી. મહાનગરપાલિકાના પ્રશ્નો હતા ત્યાંના ત્યાં જ છે, ગુજરાત સરકારના પ્રશ્નો હતા ત્યાંના ત્યાં જ છે, અને ભારતીય જનતા પક્ષ એનડીએની સરકાર બની ત્યાં પણ જે પ્રશ્નો હતા એ ત્યાંના ત્યાં જ છે. રાષ્ટ્રીય કક્ષાના જે પ્રશ્નો છે, યુવાનોને રોજગારી આપવાનો પ્રશ્ન નથી આપી શકી, ગરીબોને મકાનો આપવાની વાત કરતા હતા નથી આપી શકી, મહિલા સુરક્ષાની વાત કરતા હતા નથી કરી શકી. ગુજરાતના જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોને પાક વીમો આપવાના પ્રશ્નો છે, એવા અનેક ખેડૂતોના પ્રશ્નો, ખેડૂત આત્મહત્યા કરે ત્યાં સુધીની ઊભી થયેલી પરિસ્થિતિ, રોજગારી આપવાના પ્રશ્નો, બેકાર યુવાનોના પ્રશ્નો છે એ પ્રશ્નો, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, શહેરીજનોને આજે એવી પરિસ્થિતિ આવી છે શિક્ષણની બાબતમાં કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે શહેરમાં લઈને આવતા હતા, શહેરમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે દીકરા દીકરીને ભણાવવા હોય તો જે ફી વધારો થયો છે, તોતિંગ ફી વધારો, અને આજે શિક્ષણ માફિયાઓ આખું લોકોને લૂંટી રહ્યા છે, તો વાલી ફી નથી ભરી શકતા તો દીકરા દીકરીને ભણાવવા માટે ગામડે જવું પડે છે. ઉલટી પ્રવાહ શરૂ થયો છે.
કોંગ્રેસમાં લોકો ભણાવવા શહેરમાં આવતા હતા, અત્યારે દીકરા દીકરીને ભણાવવા માટે ગામડા તરફ જવું પડે છે. આ બધી જ બાબતોથી લોકો અત્યારે જાગૃત છે, સમજે છે, વિચારે છે અને અમને વિશ્વાસ છે કે અમારા નેતાઓ જે બોલે છે, ચાહે પ્રિયંકા ગાંધી બોલતા હોય, ચાહે રાહુલ ગાંધી બોલતા હોય, ચાહે ગુજરાતની પ્રદેશ નેતાગીરી બોલતી હોય, અમે જે કંઈ બોલીશું એ કરીને બતાવીશું. જેમ કે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અમે કહ્યું હતું કે ખેડૂતોને અમે કર્જા માફી કરીશું, દેવા માફી કરીશું, તો વિધિન 20 days અમે કર્જા માફી કરી દીધી, દેવા માફી કરી દીધી. અમે કહ્યું હતું કે દરેક બેકાર યુવાનને રોજગારી આપીશું અને રોજગારી નહીં આપી શકીએ તો ત્યાં સુધી અમે રોજગારી ભથ્થું આપીશું. તો તમે ત્યાં વેરીફાઈ કરી. આજે પણ એ લોકો પ્રચાર કરે છે કે તમે કીધું પણ એ ખેડૂતોને પૂરતા પૈસા આપ્યા નથી અને એવું ત્યાં જે ન્યાય યોજના છે 72,000 રૂપિયા વર્ષે ગરીબોને દેવાની વાત છે તો એ નહીં આપી શકો, પૈસા ક્યાંથી આવશે, આવી ચર્ચા અત્યારે ચાલે છે. એનું કાઉન્ટર કેવી રીતના કરો? તમે વિચારો કે રઘુ રાજન જેવા જે આરબીઆઈના ગવર્નર રહ્યા, એ લોકોની સલાહ સૂચન, પરામર્શ આ બધું કર્યા બાદ અને અનેક અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ અને વિમર્શ કર્યા બાદ આ સ્કીમ રાહુલ ગાંધી અને કોંગ્રેસે મૂકી છે. 72,000 રૂપિયા દર વર્ષે ગરીબ લોકોના ખાતામાં જમા થાય એ વાત. તમે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા કરાવશું એ વાત મૂકી હતી. ત્યાં સુધી તમે આવો કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો તો ખરો? નહોતો પૂછ્યો. બીજી વાત કે વિજય માલ્યા જેવા, સુબ્રતો રોય જેવા, નીરવ મોદી જેવા, લલિત મોદી જેવા 1 લાખ કરોડ કે 2 લાખ કરોડ જેવી રકમ લઈ અને 4 કે 5 માણસો ભાગી જાય, એટલા એ ભાગેલા લોકોને, આવા ભાગતા લોકોને અટકાવવામાં આવે તો 1 લાખ કરોડ આપણે બચાવી શકીએ છીએ. બચાવવાના રસ્તા ઘણા છે, જે ખોટા વપરાય છે, ભ્રષ્ટાચારીઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે, એવા લોકોને અટકાવીને જે તિજોરીમાં જમા થાય છે એ વિકાસના કામોની સાથે સાથે ગરીબ લોકોનો પણ વિકાસ થાય, એ આ વાત છે ન્યાય યોજનામાં અને અમે કરીને બતાવીશું. પણ રણનીતિક ચાતુર્ય ભારતીય જનતા પક્ષ લગભગ દરેક ચૂંટણીમાં જે કરે છે અને આ વખતે પણ એવું થવાની સંભાવનાઓ છે કે અસલી વિકાસના કે મુદ્દાઓ તો લગભગ મેદાને જંગમાં ચર્ચાતા નથી. આજે પણ એમનો મુદ્દો દાખલા તરીકે નહેરુની વાત છે, સરદારને અન્યાય થયો એવી વાત છે, પરિવારવાદ છે એની વાત થાય છે, ભ્રષ્ટાચારના મુદ્દાઓ જે પહેલાંના જૂના લે છે, ઇતિહાસ ઉકેલે છે, 15મી સદીની ને 17મી સદીની ચર્ચાઓ થાય છે. ત્યારે કોંગ્રેસ કેવીને કોઈ રીતે એવી રક્ષણાત્મક સ્થિતિમાં ન આવી જતી એવું કહીએ છતાં પણ વિકાસના મુદ્દાઓ ચોક્કસ ડિફેન્સિવ પોઝિશનમાં આવી જાય છે અથવા પડદાની પાછળ ધકેલાઈ જાય છે. લોકો પછી એમાં ઢસડાય છે. આને કેવી રીતના ખાળી શકો? એ ભારતીય જનતા પક્ષનો એક ઇતિહાસ રહ્યો છે કે નોન ઇસ્યુને ઇસ્યુ બનાવીને ચૂંટણીઓ લડતી હોય છે અને જે ઇસ્યુ એના પોતાના છે અથવા પોતે એ ઇસ્યુ પર ચૂંટણી જીતવા માગતા હોય અથવા જીત્યા હોય એ ઇસ્યુને હંમેશા ભૂલાવવા માટે આવા નોન ઇસ્યુને ઇસ્યુ બનાવે. દાખલા તરીકે ચોકીદાર. અમે કીધું કે ભાઈ ચોકીદાર ચોર છે, ચોકીદારે રાફેલમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને અમુક લોકોને સાચવ્યા છે અને ભારતીય જનતા પક્ષની સરકારે ગરીબ લોકો કે ખેડૂતોને પૈસા આપવાને બદલે માલેતુજાર લોકોને આપ્યા છે. ચોકીદાર જે તિજોરી પર પંજો નહીં પડવા દઉં એવું કહેતા હતા, એ લોકો આખી તિજોરી જ ઉઠાવી ગયા છે. એ વાત જ્યારે અમે પ્રજા સમક્ષ મૂકી અને પ્રજાને લાગ્યું કે આ વાત સાચી છે, એટલે અત્યારે બધા જ મેં બી ચોકીદાર હું, મેં બી ચોકીદાર હું. તમને જોયું હશે 2 દિવસથી સોશિયલ મીડિયામાં જોતા હશો, વાઘાણી સાહેબે પણ લખેલું કે મેં બી ચોકીદાર હું. 2 દિવસથી ચાલે છે કે મેં ઇનકા લડકા કોપીદાર હું, ચોકીદારનો દીકરો કોપીઓ કરતા પકડાય. આ બધી વાતો પ્રજા જાણે છે અને નોન ઇસ્યુને ઇસ્યુ બનાવીને ચાલે છે. ભૂતકાળમાં પણ જોયું છે. વાસ્તવમાં આપણે ઇસ્યુ પર જઈએ તો એમનો ઇસ્યુ શું હતો? એમનો ઇસ્યુ હતો કે અમે રામ મંદિર બનાવીશું, અયોધ્યા તો ઝાંકી હે, કાશી મથુરા બાકી હે, અમે 370ની કલમ દૂર કરીશું, અમે 25બીની કલમ દૂર કરીશું, અમે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વસાવી દઈશું, અમે આવા લોકો છે એની સાથે કદીએ જોડાણ નહીં કરીએ અને સરકાર નહીં બનાવીએ. આવા એમના મુદ્દા હતા. અમદાવાદને કર્ણાવતી બનાવીશું. આ બધા મુદ્દાઓ ભૂલાઈ ગયા. બીજી વખત આવ્યા ત્યારે શું મુદ્દાઓ હતા કે 15 લાખ જમા કરાવીશું, મહિલાઓની સુરક્ષા આપીશું, બેકાર યુવાનોને દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપીશું, દર વર્ષે 2 કરોડ મકાનો બનાવીને મકાન વગરના છે ને મકાન આપીશું. આ બધી વાતો કરતા હતા. એ કશું થઈ શક્યું નથી. મુદ્દા ભૂલાઈ ગયા. હવે આ વખતે શું કરવું, શું લઈને જવું? એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, આવા મુદ્દા ઊભા કર્યા છે. મુદ્દા છે એ લઈને આવે છે. બીજી બાજુ મેં ચોકીદાર હું, મેં ચોર નહીં હું, આ મુદ્દા નોન ઇસ્યુને ઇસ્યુ ઊભા કર્યા છે. એની સામે એ પણ મુદ્દો એમ નહોતો કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. આ મુદ્દો આ વખતે બોલી શકે એમ નથી, કારણ કે 5 વર્ષમાં એમને પ્રધાનમંત્રીને બદલે ફક્ત પ્રચાર મંત્રી રહ્યા છે, ફર્યા કર્યા છે. દેશ પરદેશમાં જઈને ફક્ત જે કોંગ્રેસની મજબૂતાઈ હતી દેશ પરદેશમાં વિદેશ નીતિ હતી એની વાતો જ કરી છે અને કાંઈ નવું કામ થયું નથી. એટલે આવા નોન ઇસ્યુને ઇસ્યુ બનાવી રહ્યા છે. અમે અમારી વિકાસની વાત હંમેશા કરીશું કે કોંગ્રેસ રહી ત્યાં સુધી આખા દેશમાં ખેડૂતો માટે શ્વેત ક્રાંતિ લાવી, હરિયાળી ક્રાંતિ લાવી, નાના મોટા ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક ક્રાંતિ લાવી,
નાના મોટા ખેડૂતો, ખેતમજૂરો, કામદારો આ લોકોની સુવિધાઓ માટેના અનેક દવાખાના, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ ઊભી કરી. શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, એનાથી આગળ વધીને એટોમિક એનર્જી તરફ દેશને લઈ ગયા અને પોખરણમાં 1974માં અણુનો ધડાકો કર્યો અને દેશમાં અણુસત્તા પ્રાપ્ત કરી. સ્પેસમાં અત્યારે જે મોદી સાહેબ કહે છે કે અમે સ્પેસમાં 4થું સ્થાન પ્રાપ્ત કર્યું, આપણું હતું જ. આપણે સ્પેસમાં SLV સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ સ્ટેશનો હરિકોટા હોય કે અમદાવાદ હોય આવા ઊભા કરીને વર્ષોથી સાયન્ટિફિક આપણા સાયન્ટિસ્ટો પ્રગતિ કરી રહ્યા છે. એ પ્રગતિના ફળ હવે ચાખવાના થયા. તમે તો ફક્ત બટન દબાવીને ઉદ્ઘાટનો કરો છો, આના સિવાય કંઈ કર્યું નથી. એ આપણે બતાવવું છે. અને અમે કહીશું પ્રજા સમક્ષ જઈને કે કોંગ્રેસે આ કર્યું, એમને શું કર્યું. 60 વર્ષનો અમારો ઇતિહાસ જોઈ લો. એમનો 10 અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રભાઈ મોદી આ 10 વર્ષનો ઇતિહાસ જુઓ. એમને દેશ માટે શું કર્યું. આવો ચર્ચા કરવા અમે તૈયાર છીએ, પણ એ મુદ્દાઓ લઈને નહીં આવે, બીજા મુદ્દાઓ લઈને આવશે. ઓકે, આતંકવાદના મુદ્દે એ લોકો અત્યારે વધારે ભાર દઈ રહ્યા છે. આતંકવાદના મુદ્દે ચોક્કસ અત્યારે મસૂદ અઝહરની ચર્ચા કરે છે. આતંકવાદનો મુદ્દો ચોક્કસ આ દેશ માટે છે. આતંકવાદ સાથે પાકિસ્તાન સંકળાયેલો છે. પાકિસ્તાનના આતંકવાદીઓ ભારત દેશને જો કંઈ નુકસાન કરે, હુમલા કરે કે અહીંયા આતંકી હુમલાઓ કરીને આપણા લોકોનો ભોગ લે, એની સામે લડવું જોઈએ. રાજ્યમાં વધુ સુરક્ષિત છે રાષ્ટ્ર, એવું એમનો દાવો છે. કઈ રીતે કહી શકો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું 1971માં, ત્યારે આ લોકોએ અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરા ગાંધીને જગદંબાનો અવતાર કહી હતી કે આવી શક્તિ ભવિષ્યમાં પેદા થશે પણ નહીં અને એને હું આદર કરું છું. પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા. બાંગ્લાદેશને જન્મ આપી દીધો હતો. આપણું સૈન્ય છેક લાહોર સુધી પહોંચી ગયું હતું. આવું યુદ્ધ તો એમને ક્યાં કર્યું છે? પણ નાનું યુદ્ધ હોય કે મોટું યુદ્ધ હોય, એમને પણ એમના સમયમાં ભલે એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી, દેશની રક્ષા માટે કરવું જોઈએ. અને અમે એના કોઈ પણ પગલાં સાથે કોંગ્રેસ સાથે છે. આજે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ઇલેક્શન અટકાવવું પડે તો અટકાવીને પણ અમે એમની સાથે છીએ. આપને લાગે છે મસૂદ અઝહરની બાબતમાં કૂટને આપને લાગે છે મસૂદ અઝહરની બાબતમાં કૂટનીતિક સફળતા છે એમની? બિલકુલ નિષ્ફળતા છે. એનો ઇતિહાસમાં જાઓ. જનરલ મસૂદ અઝહર અને એના બીજા આતંકવાદીઓને આપણે ભારતની જેલમાં કેદ કર્યા હતા. એમના પર કેસ ચાલતા હતા અને એમને ફાંસીની સજા તરફ લઈ જવાની પ્રક્રિયા ચાલુ હતી, કારણ કે મોટા આતંકવાદીઓ હતા. વિમાનનું અપહરણ થયું ત્યારે એમની વિદેશ નીતિ કે કૂટનીતિમાં સફળ નહીં થવાને કારણે મસૂદ અઝહરને 900 કરોડ રૂપિયાની થેલી સાથે અહીંથી કંધાર મૂકવા ગયા અને મુક્ત કર્યો. ખૂંખાર 3 બીજા આતંકવાદીઓ સાથે અટલજીની સરકાર, એનડીએની સરકારમાં, અટલ બિહારી વાજપેયીની સરકારમાં જસવંતસિંહજી વિદેશ મંત્રી પોતે પોતાના કોઈ સંબંધીને મૂકવા જતા હોય એ રીતે ત્યાં મૂકી આવ્યા હતા. બિરયાની ખાતા મૂકવા ગયા હતા. એ વખતે એમને દેશનું ભવિષ્ય શું થશે, આ આતંકવાદીઓ વિશ્વમાં અને દેશમાં કેવો આતંકવાદ ફેલાશે એનો જરાય કલ્પના કરી નહોતી. પરિણામ આજે ભોગવવું પડે છે. ઐતિહાસિક ભૂલ એમને કરી છે, એમની સરકારે કરી છે, એમના શાસનમાં થઈ છે. અને કોંગ્રેસે જે આતંકવાદીઓને જેલમાં કેદ કર્યા હતા અને ફાંસીની ફંદા તરફ લઈ જવાના હતા, એના બદલે એમને હસતા 900 કરોડની થેલી સાથે મૂકી આવ્યા. એ 900 કરોડ રૂપિયા સાથે આ આતંકવાદીઓએ આખા પાકિસ્તાનમાં બેસીને આખા વિશ્વમાં આતંક ફેલાવી, માયાજાળ ફેલાવી અને સૌથી નુકસાન આજે ભારતમાં કરે છે. એમને છોડ્યા પછી એને જવાબદાર લીધી હોય કે અમે આમાં જવાબદારી સ્વીકારીએ છીએ, એવા 5000 વ્યક્તિઓનો ભોગ મસૂદ અઝહરે લીધો છે. તો જેની કિંમત આજે દેશ અને વિશ્વ ચૂકી રહી છે. તો તમે એક બાજુ મુક્ત કરો છો, એને ઘોડાના તબેલાઓ છોડીને ઘોડાઓને મુક્ત કરી દેશો, પછી તારો મારો છે, એનો કોઈ મતલબ નથી. એટલે એમની વિદેશ નીતિ, એમની કૂટનીતિ અને આતંકવાદ સામે લડવાની એમની જે નીતિ છે એ બિલકુલ નિષ્ફળ રહી છે. અને છમકલા થાય ત્યારે ચોક્કસ આપણું જે લશ્કર છે, જવામર્દ લશ્કર છે, જે ભારતની આઝાદી પછી જે લશ્કરી તાકાત આપણી ઊભી થઈ છે વિશ્વમાં, એના કારણે પાકિસ્તાન તો શું, ચાઇના પણ આપણી સામે આંખ ઊભી કરી શકે એમ નથી. ફક્ત આપણામાં મક્કમતા આવી જોઈએ. એ મક્કમતા કદાચ દેખાડવામાં એમને 100% સફળ રહ્યા છે, કારણ કે કોંગ્રેસે અને બધા પક્ષોએ એને ટેકો આપેલો. ઓકે, એ સંયુક્તને કારણે અને લશ્કરને કારણે ભારતે એમાં શક્તિ બતાવી છે. આપની વાત સાચી છે, અને બતાવી પણ જોઈએ, અને સાથે છીએ બધા સરકાર છે. સીજે, મને આપણે હવે આ મુદ્દાઓની વાતમાં તમારી ક્લેરિટી ઘણી છે, સારી છે, અને આખી વિષયોને કેવી રીતના ફેરવામાં આવે છે, ચૂંટણી શાસ્ત્રની ચર્ચા આપણે કરી. હવે બૂથની પર વાત કરીએ કે ચૂંટણી જીતવા માટે તો સંગઠન છેવટે તો હાથપગ, તમારા હાથપગ તમારા કાર્યકર્તાઓ છે. ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય, એવું કહેવાય કે ભારતીય જનતા પક્ષનું જે એક રણનીતિ અને એની સાથે સાથે બૂથ મેનેજમેન્ટ, સંગઠન તંત્ર બહુ મજબૂત છે, જે કોંગ્રેસનું નબળું છે એવું પ્રમાણમાં કહી શકાય. અને એના પરિણામો આજ સુધી એવા રહ્યા છે. આજની પરિસ્થિતિ શું છે તમારા મત વિસ્તારની અંદર બૂથ મેનેજમેન્ટ અને સંગઠનને સક્રિય કરવાની આપની રણનીતિ અને વાસ્તવિકતાઓ કેવી છે? આપણી વાત એ સાચી છે, અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક બૂથ ઉપર અમારે
કામગીરી બજાવવામાં કાર્યકરો નિષ્ફળ રહ્યા છે. પરંતુ આ વખતે એ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પહેલેથી જ એક જનમિત્રની શિબિરો ચાલુ કરી હતી અને દરેક બૂથ ઉપર જનમિત્રો ઊભા કર્યા હતા. એક બૂથ ઉપર 10 જનમિત્ર, એમાં મહિલા પણ આવે અને દરેક સમાજના લોકો સક્રિય હોય એમાંથી આવે. એટલે બૂથ દીઠ અમે જનમિત્રો ઊભા કર્યા છે. અમારા 1920 બૂથ આવે છે ગાંધીનગર લોકસભામાં, 7 વિધાનસભાની અને ગાંધીનગર લોકસભાના કુલ 1920 બૂથ આવે છે. તો દરેક બૂથ ઉપર 10 જનમિત્રોની ટીમ અમારી તૈયાર છે. એના ફોટા, આઈ કાર્ડ, બીજી બધી રીતે કામગીરી, કોંગ્રેસ સાથે સંકળાયેલા એમને શિબિરમાં તાલીમ આપવામાં આવી કે કોંગ્રેસ શું છે, આપણી વિરાસત શું છે, સામે પક્ષ લડે છે લોકો કેવા છે, કેવા ગ્લોબલ પ્રચારવાળા છે, એ શું કરી શકે, સત્તાનો દુરુપયોગ કઈ રીતે કરશે, કઈ રીતે ખોટું કરી શકે, અધિકારીઓને કઈ રીતના દબાવી શકે, કઈ રીતના સસ્પેન્ડ કરી શકે, એમનું કહેવામાં ન માને તો શું કરે, આ બધી પરિસ્થિતિથી અમે વાકેફ કર્યા છે. અને એ પણ સમજાય છે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ એટલે કોઈથી દબાવવાની જરૂર નથી. આપણે અંગ્રેજો સામે લડ્યા છે તો અમને સામે લડવામાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે નહીં, પણ બુદ્ધિપૂર્વક, નિષ્ઠાથી, લોકશાહી પદ્ધતિથી આપણે લડવાનું છે. અને શક્તિ પ્રોજેક્ટ અમારો જે શરૂ થયો છે, શક્તિ પ્રોજેક્ટ, એમાં રાહુલ ગાંધી ડાયરેક્ટ મતદારો સાથે સંપર્કમાં હોય છે, ડાયરેક્ટ. અને એ પોતાના વિચારો, પોતાની વાત, ભાજપની નિષ્ફળતા, અમારી કામગીરી, આ વાત ડાયરેક્ટ મતદારોને એ પોતે આપે છે. એના કારણે અમારું નેટવર્ક છે ગામડાનું, બૂથ લેવલનું બહુ સક્રિય બન્યું છે અને ખૂબ જાગૃત બન્યું છે અને મજબૂત પણ બન્યું છે. અને એ કામગીરી બધામાં આ વખતે સફળ રહેશે અને એની સફળતા તમને ચૂંટણી બાદ દેખાશે. જાતિગત સમીકરણો કેવી રીતનો અસરકારક ભૂમિકા આ વખત નિભાવે એવું લાગે છે? જાતિગત સમીકરણો લોકસભામાં મુદ્દાઓ કરતાં ઓછા ચાલતા હોય છે. ઉમેદવારની પસંદગી સુધી જાતિગત સમીકરણો કામ કરતા હોય છે. ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય, જે જાતિના મતદારો વધારે હોય અને જે જાતિમાં એ મતદારો વધારે છે એના નેતાઓ ઉપલબ્ધ હોય તો લગભગ એવા લોકોને મેન્ડેટ આપવામાં દરેક પાર્ટી વિચારતી હોય છે. પણ સરવાળે જે ઉમેદવાર લડવા આવે એ ઉમેદવારને મત તો એના મુદ્દાઓ ઉપર જ લેવાના થતા હોય છે. જે કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પક્ષ પાર્ટી એ પબ્લિકમાં કેટલી ઉતરી છે અને પબ્લિકની વિચારધારા કેટલી મજબૂત બનાવી છે પોતપોતાની રીતે, એની સાથે જે ઉમેદવાર આવે, જે જાતિનો ઉમેદવાર આવે એના કારણે 10 કે 15 કે 20% જે ફેરફાર પાડી શકે એટલો જ ફરક પડતો હોય છે. બાકી કંઈ ફરક પડતો જાજો પડતો નથી. કે આપને પડકારો પણ લાગતા હશે? ચૂંટણી જીતવાનું તો કોઈ પણને માટે આસાન નથી, ચાહે ગમે એ પદ પર હોય. તો એ પડકારો આપને કયા લાગે છે જીતવા માટે આ વખતે? પડકારો એ લાગે છે કે એક તો રાષ્ટ્રીય નેતા છે, પોતે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય એકમના વડા છે અને એમની પૂરી ટીમ આખા દેશની આજે આપ જોતા હશો ફોર્મ ભરવા જાય છે તો રાજનાથસિંહ જેવા મંત્રીઓ પણ આજે ફોર્મ ભરાવવામાં હાજર રહેશે. એટલે પ્રજા ઉપર પોતાનો એક દબદબો ઊભો કરવા માગે છે કે અમે તો દબંગ છીએ, અમને કોઈ હરાવી શકે નહીં, અમારી સાથે આખો દેશ છે, મારી સાથે આખું રાજ્ય છે. રાજ્યના તમામ લોકોને આજે આમંત્રિત કર્યા છે એવું કાલથી અમે જોઈ શકીએ છીએ, જોઈએ છીએ. દરેક પ્રજાને બોલાવી છે, ગરબા, રાસને એ બી એક વાતાવરણ ઊભું કર્યું છે કે અમારે હવે ચૂંટણી માટે બીજો પ્રચાર કરવાની જરૂર નથી. આ એક પડકાર છે. એ પડકારને અમે એ રીતે તોડવાના છીએ કે ઘર ઘર સુધી જઈને અમારો મતદાર સુધી જઈને સંપર્ક કરીને અમારા કાર્યકરો, જનમિત્રો અને શક્તિ પ્રોજેક્ટના કાર્યકરો ઘર સુધીને અમારી વાત મૂકવાના છે કે અમે કોંગ્રેસમાંથી આવીએ છીએ, કોંગ્રેસના આ અમારો ઉમેદવાર છે અને ભારતીય જનતા પક્ષના આ ઉમેદવાર છે, આ ઉમેદવાર આમ છે, આ ઉમેદવાર આ છે. મને એક પત્રકારે પણ પૂછ્યું હતું કે તમે કઈ રીતે આ સામનો કરી શકશો? મને કીધું કે બહુ મોટા ગજાના આ આગેવાન છે. એટલે મેં એમને બહુ સ્પષ્ટ કહ્યું કે અમિતભાઈ શાહ મોટા ગજાના આગેવાન છે, ઓકે, પણ અમારા મતે એ મોટા ગજાના નહીં પણ મોટા ગજવાના આગેવાન છે. અમારા મતે હું એક એડિશનલ કલેક્ટરમાંથી કલેક્ટર કરીને આવું છું. મારી પાસે એ મોટા ગજાને કઈ બાબતમાં હશે તો એમના ઉપર ક્રિમિનલ કેસો છે, એમની ઉપર ઘણા કેસ છે, કેટલા કેસ છે એમને પણ યાદ નહીં હોય. તો મારી પાસે આજ દિન સુધી એક પણ ક્રિમિનલ કેસ મારા પર નોંધાયો નથી. હું બહુ સ્પષ્ટ અને ચોખ્ખી પ્રતિભા ધરાવું છું. એટલે એ બાબતમાં એ મોટા ગજાના હશે. ત્રીજું, એમને તડીપાર જેવા આદેશો થયેલા છે, તડીપાર પણ રહ્યા છે, ગુજરાતની બહાર પણ એ દિલ્હીમાં રોકાયા છે અને રહ્યા છે. મને એવું કોઈ તડીપાર કે હદપાર કે એવો કોઈ ઓર્ડર, હું તો તડીપારના ઓર્ડર કરવાવાળામાંથી આવું છું. એડિશનલ કલેક્ટર હતો, તડીપારનો ઓર્ડર કરવાનો કે હદપારનો ઓર્ડર કરવાવાળો એમાંથી આવું છું. અને પછી પણ મારી ઉપર આવો કોઈ આક્ષેપ, કેસ તો ભૂલી જાઓ પણ આક્ષેપ પણ થયો નથી. તો એક બાજુ આ વ્યક્તિત્વ છે, બીજી બાજુ આ વ્યક્તિત્વ છે. ત્રીજી બાબત અગત્યની કે એ પોતે રાજ્યસભામાં હમણાં જ ગયા છે. 6 વર્ષ માટે રાજ્યસભામાં જવાનું હોય છે. 1 વર્ષ થયું છે, 5 વર્ષ ખૂટે છે.
5 વર્ષ ખૂટે છે સંસદ સભ્ય છે, એમાંથી મિનિસ્ટર પણ બની શકાય અને પ્રાઇમ મિનિસ્ટર બનવું તો એ બની શકાય, સંસદ સભ્ય રાજ્યસભાના બની એમની શું રણનીતિ લાગે છે? એમની એવી શું રણનીતિ ઊભી થઈ અથવા ગુજરાતમાં એવી શું મુશ્કેલીઓ આવી પડી અથવા આ ગાંધીનગર સીટમાં એમને એવી શું ઉણપ દેખાઈ કે બીજો કોઈ આવશે તો નહીં જીતે ને હું જઈશ તો જ જીતાશે, તો એમને લડવું પડ્યું. એ જે મુદ્દાઓ પ્રજાના મગજમાં ઊભા થયા છે, શંકા કુશંકાઓ, એ અમે લાભ લઈને એમને ચોક્કસ હરાવીશું. એટલે આપને લઘુતા ગ્રંથિ જેવું તો લાગતું નથી. ઓન ધ કોન્ટ્રરી સરખામણીમાં તમે જે સજ્જનતા, શાલીનતા અને સ્વચ્છતા એ બાબતો આપના પાસા છે એને વધારે પ્રાધાન્ય આપીને લોકો સમક્ષ તમે જવા માંગી રહ્યા છો. આ છે મતદાન કેટલું થાય એવું લાગે છે? આ ગાંધીનગરની છે જે રીતનું પરંપરા પ્રમાણે થાય છે એટલું જ વોટિંગ થશે એવું લાગે છે કે વધઘટ થશે એવું લાગે છે? કોઈ ટેન્સ વાતાવરણ થાય છે કે એવી કોઈ બાબત વગર? મને એમ લાગે છે કે 2009માં 50% આજુબાજુ વોટિંગ થયેલું અને 2014ની જ્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી અને ત્યારે જે વાતાવરણ ઊભું થયું હતું અને ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર બનશે, આપણું ગુજરાતી બનશે, ગૌરવ થશે, એ વાત સાથે મતદારો જોડાયા હતા. ત્યારે આ મત વિસ્તારમાં 65% વોટિંગ થયું હતું, 65 થી 66ની વચ્ચે. આ વખતે મને એમ લાગે છે કે જે 65% ગઈ વખતે વોટિંગ થયું હતું એની આસપાસ વોટિંગ રહેશે. કંઈ 70% કે 70%થી મોટો જમ્પ કે એવું કંઈ લાગશે નહીં, એટલા માટે કે જે નરેન્દ્રભાઈ મોદીએ જે વાતાવરણ એ વખત ઊભું કર્યું હતું એ વાતાવરણ આ વખતે ઊભું કરી શક્યા નથી. પણ અમે એને મતદાન ઓછું ન થાય, 50% સુધી ફરીથી પહોંચી ન જાય, એના માટે આ વ્યક્તિને અહીંયા હરાવવા જરૂરી છે. અમને અહીંયા કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પક્ષના વડાને હરાવવા જરૂરી છે. તો જ ગુજરાતની આન બાન અને શાન જે વિશ્વમાં અત્યારે ખરડાઈ છે એ પુનઃપ્રાપ્ત આપણે કરી શકીશું. એવું સમજાવીને 65%ની આજુબાજુ વોટિંગ થશે એવું ચોક્કસપણે. એટલે વધુ મતદાન થાય તો કોંગ્રેસને ફાયદો થાય એવું આપનું આકલન છે? વધુ મતદાનમાં 2 વસ્તુ હોય છે કે વિચારધારાને માનવાવાળા લોકોનો ચોક્કસ વર્ગ હોય છે, ચોક્કસ સોસાયટી હોય છે, ચોક્કસ સમુદાય હોય છે. હવે જો વોટિંગ વધારે થાય પણ મારી વિચારધારાના માણસો વોટિંગ ન કરે તો મને નુકસાન થાય. વોટિંગ ઓછું થાય પણ એમના વિચારધારાવાળા લોકોએ કરી દીધો તેમને ફાયદો થાય. એટલે વોટિંગ કેટલું થાય છે એ અગત્યનું નથી, પણ મને માનવાવાળા લોકો કેટલું વોટિંગ કરે છે એ અગત્યનું છે અને અમે એના પર જોર આપવાના છીએ. ખાસ કરીને ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, ગરીબ લોકો, મધ્યમ વર્ગ, વેપારીઓ, જે શિક્ષિત નોકરિયાતો છે જેને ફિક્સ પગારમાં ફિટ કર્યા છે 15-20 વર્ષથી, હાઈકોર્ટે ચુકાદો આપ્યો છતાં સુપ્રીમ કોર્ટમાં જઈને પૂરો પગાર આપતા નથી, એવી સરકારની વાતો ખોલીને શિક્ષિત નોકરિયાતો આ બધાને સમજાવીને અમારા લોકોનું વોટિંગ અમે 6% વધારે કરાવશું. ત્રીજી એક અંગત પ્રશ્ન છે કે આપના વિશે, આપના વ્યક્તિત્વ વિશે, આપની વિચાર પ્રક્રિયાઓ વિશે થોડીક જાણવાની મારી જિજ્ઞાસા છે. આપ બહુ સારા અધિકારી તરીકે હતા અને કદાચ તમે આગળ વધારે એકાદ વર્ષ કે જે કાંઈ મને ખ્યાલ છે એ પ્રમાણે કરો તો તમે IAS પર તરત બની શકતા હતા. તમારે ત્યાં અત્યારે લોકો એવું કહે છે કે સરકારી નોકરી ક્રીમ, તો એ આખું ઉજ્જવળ ભવિષ્યની જે લોકોની કલ્પનાઓ છે એ છોડીને તમે સીધા સક્રિય રાજકારણમાં આવ્યા. એ તમે આવી સરસ નોકરી છોડી દીધી, તો શું વિચારોથી તમે એ રીતે પ્રેરાયા? હું જ્યારે ડેપ્યુટી કલેક્ટર બન્યો એ પહેલાં વેટરનરી ડૉક્ટર હતો, પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર હતો અને સમી હારીજ અને રાધનપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પાંજરાપોળની સેવા કરતો હતો. એ વખતે રાજીવ ગાંધી મુલાકાતે આવેલા. અને રાજીવ ગાંધી જ્યારે મુલાકાત આવેલા ત્યારે એ આખું જે સંકલન હતું સમી હારીજનું એ કલેક્ટરની સાથે રહીને મેં કરેલું. અને રાજીવ ગાંધી જે 5 મિનિટ સુધી મારી સાથે ચર્ચા કરી, ચર્ચા અછત અને પશુપાલનને લગતી હતી, ગાયને લગતી હતી, પણ મને જે ઇમ્પ્રેશન મળ્યું, એમનામાંથી જે તાકાત મળી તે મને પોલિટિક્સની દિશા તરફ લઈ જવા માટે એક પ્રેરક બળ પ્રાપ્ત થઈ. એક મુદ્દો એ. અને શ્રીયમની મુખ્યમંત્રીના કાર્યાલયમાં જ્યારે હું રહ્યો ત્યારે આખા ગુજરાતનો વહીવટ કરવાનો મને મોકો મળ્યો, સંસદ અધિકારીઓ સાથે, પોલીસ અધિકારીઓ સાથે અને બીજા વિકાસના ખાતાઓ છે એ બધાની સાથે. તો મને એમ લાગ્યું કે હું અધિકારી તરીકે પર્સન ટુ પર્સન સેવા કરી શકીશ. જે વ્યક્તિ આવે એનો પ્રશ્ન શું છે એનો નિકાલ કરી શકીશ. પણ હું જાહેર જીવનમાં હોઈશ, સરકારમાં હોઈશ તો બહોળા સમુદાયને એકી સાથે ફાયદો થાય એવા કામો કરી શકીશ. અને તમે જોતા હશો કે અત્યારે જે સરકાર કોંગ્રેસ એના એજન્ડામાં મુદ્દાઓ લેશે એમાં ઘણા એજન્ડાના મુદ્દાઓ ઘડવામાં હું બેસતો હોઉં છું. એટલે મને ચોક્કસ જે રીતે મેં નોકરી છોડી હતી એના ફળ મને અત્યારે દેખાઈ રહ્યા છે કે હું વધારે લોકોના સમુદાયના કામમાં આવીશ. હું ખેડૂત પુત્ર છું તો ખેડૂતોના કામમાં આવીશ. હું ખેડૂત પુત્રને ગરીબ સમાજમાંથી આવું છું તો ગરીબ લોકોના કામમાં આવીશ. હું ગામડામાંથી આવું છું તો ગામડાના લોકો પણ શહેરી જીવન જીવે છે એમ છૂટી બને એવી વિચારધારા સાથે આવ્યો છું તો એ પણ કરી શકીશ. એ મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. એક છેલ્લો પ્રશ્ન, પરિવારના લોકોનું સમર્થન છે કે તમારે સંઘર્ષ કરતો રહેવો પડે છે? કારણ કે પરિવારનો બી બહુ ભોગ એ લોકો તમારી પાછળ એટલો બધો ભોગ આપતા હશે. નહીં, અમે 3 ભાઈનો પરિવાર હતો અને અમારા 3 ભાઈઓમાં મારા મોટા ભાઈ વેપારી હતા
ગરીબીમાંથી આગળ આવ્યા પછી વેપારી બન્યા હતા. મારા બીજા ભાઈ હતા એ આજે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર હતા અને નિવૃત્ત થયા છે હમણાં. અને એમના પરિવારમાં પણ દીકરો દીકરી ડૉક્ટર છે અને બધા નોકરી કરે છે. મારો દીકરો પણ આજે ક્લાસ 1 ઓફિસરની પરીક્ષા આપી છે અને ક્લાસ 2 ઓફિસર તો છે જ. અને મેં પણ એ બધા સહજ સમર્થન આપે છે. અને મારા દીકરાની વાત નીકળી મને યાદ પણ આવ્યું કે અમિતભાઈ શાહ જે છે એ મોટા ગજાના અને મોટા ઉદ્યોગપતિના છે. હું સામાન્ય કુટુંબમાંથી આવું છું પણ એમનો સામનો કરી શકીશ. કેમ કે મારો દીકરો છે એ 50,000ની નોકરી કરે છે અત્યારે. અને અમિતભાઈ શાહ દીકરો છે એ 50,000ની કંપનીમાંથી રાતોરાત કઈ રીતના 50 કરોડ રૂપિયા બનાવવા એ પણ જાણી શકે છે. એ હું જાણી શકતો નથી. પણ આ બધા મુદ્દા પ્રજા સમક્ષ મૂકીને હું મારી સચ્ચાઈ અને ગાંધી સરદારની જે વિચારધારા છે એને તલવારની ધાર ઉપર મૂકીને એ મુદ્દાઓના આધાર ઉપર ચૂંટણી જીતવા જઈશ. અને મારું કુટુંબ આ બધા મુદ્દાઓ સાથે સંમત છે અને મને પ્રેરક બળ આપે છે. જે આપણે બહુ સરસ એક મૂલ્યનિષ્ઠ રાજનીતિમાં આપની શ્રદ્ધા અને આપનો ટ્રેક રેકોર્ડ અને જે વિચારધારાને વ્યક્ત કરી, મને એવું લાગે છે આપને સફળતા માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. તમે આખા દેશના સામર્થ્યવાન અમિતભાઈ શાહ જે છે એમની સામે તમે અત્યારે લડત આપી રહ્યો જર્મન ઇન્ડિયામાં સ્ટુડિયોમાં અમારી સાથે વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ હતા ડૉક્ટર CJ ચાવડા, ગાંધીનગર બેઠક લોકસભાની અંદર કોંગ્રેસના ઉમેદવાર. ટૂંક સમયમાં ફરી બીજા એક વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત લઈશ, આપની સામે રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.